હળવદ તાલુકાના કરિયાણા ગામની સીમમાં લાંબા સમયથી ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે આજે ગ્રામજનોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો। સીમ વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની ભટ્ટીઓ અને અસામાજિક પ્રવૃત્તિઓથી ત્રસ્ત સ્થાનિકોએ આખરે કાયદો હાથમાં લીધા વિના જ એક થઈને જનતા રેડ પાડી હતી। આ સફર ઓપરેશન દરમિયાન ગ્રામજનોએ ઘટના સ્થળેથી દેશી દારૂના અંદાજે 12 જેટલા મોટા કેરબાઓ ઝડપી પાડી બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું હતું। કડિયાણા ગામની સીમમાં છેલ્લા ઘણા સમયથી વિપુલ પ્રમાણમાં ગેરકાયદેસર દેશી દારૂ બનાવવામાં આવતો હોવાના આક્ષેપો થઈ રહ્યા હતા। આ દૂષણને કારણે ગામનું વાતાવરણ દહોડાતું હોવાથી અને યુવાધન બરબાદ થઈ રહ્યું હોવાથી ગ્રામજનોમાં ભારે રોષ હતો। વારંવારની રજૂઆતો છતાં કોઈ નક્કર પરિણામ ન મળતા આજે ગ્રામજનોએ જાતે જ મોરચો સંભાળ્યો હતો અને રેડ પાડી સમગ્ર કાળા કારોબારનો પર્દાફાશ કર્યો હતો। ગામના યુવાધનને બરબાદ થતું અટકાવવા અને સીમ વિસ્તારમાં શાંતિ જાળવવા માટે ગ્રામજનોએ આ પગલું ભરવું પડ્યું છે, તેમ સ્થાનિક અગ્રણીએ જણાવ્યું હતું। આ જનતા રેડને પગલે સમગ્ર પંથકમાં ચર્ચાનો દોર શરૂ થયો છે। જે કામગીરી સ્થાનિક પોલીસ પ્રશાસનની હતી તે કામગીરી સામાન્ય નાગરિકોએ કરવી પડી। તેને લઈને ખાખી વર્દીની સજ્જતા અને પેટ્રોલિંગ સામે અનેક સવાલો ઊભા થયા છે। કડિયાણા ગામે આજે જનતા રેડ કરવામાં આવે છે કે આ વર્ષોથી આ દારૂનું ઉતારવાનું કામ ચાલુ છે, બરાબર। પછી ત્યાર પછી આ ઘણી વખતે ખરાબ પ્રવૃત્તિઓ આ લોકો કરવા માંડ્યા છે। બીજા નંબરમાં કે દારૂ ઉપર જ આ લોકોનું જીવન છે, બરાબર। તો ત્યાર પછી અત્યારે આ લોકોએ હમણાં 2 ખરાબ પ્રવૃત્તિના 2 કેસ થયા છે, બરાબર। એમાંથી અમારા ગામના 4, એક સગીરમાં છે, 3 મોટા છે અને એક માથકનો આયા રહેણાંક છે એનું। એ લોકો અત્યારે હમણાં ખરાબ પ્રવૃત્તિમાં ચકમપર ગામમાં જીવાપર ચકમપરમાં જે આ વસ્તુ બની છે એના માટે અમે આ વખતે એ લોકોને કડિયાણા ગામનું નામ આખા ગુજરાતમાં આ વસ્તુનું નામ વહી ગયું છે, બરાબર। એના માટે કડિયાણા ગામ આખું થઈ અને આ કડિયાણા અહીંયા આવી અને એ લોકો પાસે જનતા રેડ કરી અને આ દારૂ પકડાવવાનું કામ કર્યું। મારું નામ દટેયા મહેશ, કડિયાણા ગામનો રહેવાસી। કડિયાણા ગામ દ્વારા જે આ જનતા રેડ અત્યારે કરવામાં આવી, જે ગેરકાયદેસર પ્રવૃત્તિ વર્ષોથી ચાલુ હતી અહીંયા અત્યારે દારૂ બનાવવાની, અને અહીંથી આ બધા દેવી પૂજક, ટોટલી દેવી પૂજક છે, જે લોકો આ દારૂ દ્વારા જેનું ઘર હલવે અને વર્ષોથી આ પ્રવૃત્તિ ચાલુ હોય, જેની અટકાયત કરવા માટે અમે ગ્રામ લોકો દ્વારા આજે જનતા રેડ કરવામાં આવી હતી, જેમાં 12 કેલબા પકડ્યા છે। અત્યારે અમે જનતા રેડ દ્વારા ગામના લોકોએ 50-50 લીટરના 12 કેલબા અને 28 થી 30 દારૂની અત્યારે કોથળી મુદ્દામાલ 28 થી 30 કોથળી પકડી છે। આ વસ્તુ ગ્રામ લોકો દ્વારા અત્યારે જ્યારે જનતા રેડ દ્વારા આટલી હાથમાં આવી છે, એ સિવાયના ઘણા બધા ઘર એવા છે કે અહીં દારૂ બનાવે, ટોટલી દારૂ જ બનાવે, પણ ત્યાં અત્યારે રેડ કરવામાં આવી નહીં। જો ત્યાંની છાનબીન થાય તો ત્યાં પણ હજારો લીટરમાં મુદ્દામાલ મળે ખરો। ખરેખર પોલીસને દારૂની રેડ કરવાની હોય, આજે તમે ગ્રામજનો કહો પોલીસ શું કરે, શું તમારી માંગ? પોલીસ દ્વારા કંઈ ધ્યાન દોરવામાં અહીંયા આવ્યું નથી, જેથી કરી અમે ગ્રામ લોકો દ્વારા અહીંયા જનતા રેડ કરવામાં આવી, પોલીસે કંઈ ધ્યાન અહીંયા પડ્યું નથી। અમારા ગામના બધા અગ્રણીઓ દ્વારા અહીંયા જનતા રેડ પાડવામાં અત્યારે આવી। જે કામગીરી પોલીસને કરવાની હતી કામગીરી અમે 500 લોકોએ ગામના આવીને કરી છે। અહીંયા કણે દારૂનું વેચાણ ઘણું બધું થાય છે, બહાર સપ્લાય કરવામાં આવે છે અને આજા વર્ષોથી આ બધું થાય છે, તો આ એ બધાને ખબર હોય જ, ન ખબર હોય એવું બને નહીં। આજ કેટલો માલ પકડ્યો દારૂનો દેશી? આજ 13 જેવા મોટા કેલબા 3 ઘરમાં જ કહેવાય છે અને હજી તો આ બધા ઘર હજી બાકી જ છે, એટલે લગભગ અહીંયા ઘણો બધો દારૂ નીકળે ખરો। દેશી દારૂ કેટલો પકડ્યો? દેશી દારૂ 30 કોઠી 28 થી 30 કોથળી કહેવાય।